સુતલલોકમાં પ્રવેશ થતા જ બલિરાજા અત્યંત આનંદથી હર્ષિત થઈ જાય છે. એમના પરમ આરાધ્ય દેવ મળ્યા. વળી વિશ્વકર્માએ તૈયાર કરેલા આ સુતલલોકમાં અનહદ સમૃદ્ધિ અને સંપત્તિ અને ઐશ્વર્યથી બલિરાજાને પરમાત્માએ રાખ્યા હતા. પરમ કૃપાળુ. એ બધા જ પરમાત્માના ઉપકારોને યાદ કરીને બલિરાજા તેઓની સ્તુતિ કરે છે, યથાયોગ્ય સ્વાગત કરે છે. વાત કંઈક એવી બની હોય છે કે આ જે 6 પુત્રો હતા એ હકીકતમાં વસુપુત્રો હતા. વસુ હતા અને ઋષિના શ્રાપથી આ રાક્ષસ યોનિને પ્રાપ્ત થયા હતા. તો રાક્ષસ યોનિને જો પ્રાપ્ત થયા હોય તો દેવકીજીના ગર્ભમાં કઈ રીતે આવ્યા? હવે આટલો વિચાર તમે જો કરી શકીએ આપણે કે પરમાત્માનું પ્રાગટ્ય ક્યારે થયું હતું? આ 6 પુત્રો પછી કે આ 6 પુત્ર પહેલા? છ પુત્રો પછી જ. અને આ જે યક્ષ હતા, વસુ હતા, તેઓને જ્યારે શ્રાપ મળે છે ત્યારે એ લોકોને રાક્ષસની યોનિ પ્રાપ્ત થાય છે. હિરણ્યકશ્યપુના 6 પુત્રો તરીકે તેઓને અવતરવાનું વિધાન કરવામાં આવે છે. ત્યારે યોગ માયાથી આ 6 ગર્ભને યોગ માયા દેવકીજીના ગર્ભમાં મૂકે છે. જેવો અહીંયા વસુ ગર્ભ લે હિરણ્યાક્ષની પત્નીમાં, ત્યારે યોગમાયા એ ગર્ભને અહીંયા મૂકી દે. આ કોણે કર્યું? પરમાત્મા કે છે 8મો. આ જ સમજીએ. માટે ધ્યાન રાખીએ કે પરમાત્મા પ્રગટ થઈને પણ ગુપ્ત છે અને ગુપ્ત રહીને પણ પ્રગટ છે. મમ માયા દુરત્યયા. તેઓનું પ્રગટીકરણ નથી એનો અર્થ એ નહીં કે તેઓ નથી, એવો તો હાજર છે જ. ને તો આ ના થઈ શક્યું હોત. યોગ માયા કોની છે? યોગ માયા પરમાત્માને જ આધીન છે, બીજા કોઈને નહીં. આ ન થઈ શક્યું હોત. આમ આ 6 વસુ કંસ તો મારી નાખે છે અને એ સૂતલ લોકમાં જતા રહે છે. કૃષ્ણ પરમાત્મા કહે છે કે બલિરાજા હવે, કારણ કે રાક્ષસ યોનિમાં હતા ને એટલે સૂતલમાં પ્રવેશ થયો મરણ બાદ. પરમાત્મા કહે છે કે હું એ લોકોને લઈ જાઉં છું. નાના બાળ સ્વરૂપમાં જ હતા, લઈ જાય છે. મા દેવકીજી એ લોકોને મળી લેશે. ત્યારબાદ તેઓ ફરી આ સૂતલ લોકમાં આવશે, પણ પછી મુક્ત થઈ જશે. આટલા કર્મ પૂરતા જ હું લઈ જાઉં છું એમ કરીને દેવકીજીની પ્રસન્નતા માટે કૃષ્ણ પરમાત્મા તેઓને આ પુત્ર સુખ આપે છે. દેવકીજીને પણ ખબર છે કે આ શરીર મન બુદ્ધિના સંઘાત રૂપ આ કાર્યકારણ સંઘાત જ મિથ્યા છે. હું આ 6 પુત્રોને માંગી રહી છું. પરમાત્મા હાજરા હજુર છે તો પણ આ મમત્વ, આ દેહાધ્યાસ નથી છૂટી શકતો. ખ્યાલ રાખીએ. પરમાત્મા તો ખૂબ પાસે હતા ને. ક્યાંક આપણે આવો દેહાધ્યાસ નથી કરી બેઠા ને મમત્વ રૂપી. કારણ કે દેવકીજી માટે તો કૃષ્ણ પરમાત્મા હતા
દેહાદ્યાસ થયોને લાવી આપ્યો. આ રીતે માતા પિતાને આનંદિત કરતા એ પરમાત્મા શું પ્રકારે ભક્તોને પ્રસન્ન કરતા પોતાની લીલાઓ કરતા રહે છે. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल 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 मेरो यशोदा को लाल 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 मेरो नंद जी दुलार मेरो नंद जी दुलार नंद जी दुलार मेरो नंद जी दुलार मेरो नंद जी दुलाल मेरो नंद जी दुलाल नंद जी दुलार मेरो नंद जी दुलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल राधा वल्लभ लाल मेरो